અમદાવાદમાં આવેલી નરોડાની શેલ્બી હોસ્પિટલની બેદરકારીથી 62 વર્ષીય દર્દીનું મોત થયાનું પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। દર્દીની હાલત ક્રિટિકલી હતી અને જુદા જુદા ઓર્ગનમાં ઇન્ફેક્શન થતાં જ સારવાર દરમિયાન તેમનું મોત થયું। ઓપરેશન બાદ દર્દીમાં શરીરમાં નસ ખુલ્લી રહી ગઈ હોવાનું પણ સામે આવ્યું। દર્દીના સગાઓએ હોસ્પિટલમાં જઈને દેખાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે। સાથે જ દર્દીના પરિવારજનોને વળતર મળે તેવી પણ માગણી કરાઈ છે। સરકારમાં પણ જઈને રજૂઆત કરશે। એ પૈસા ના મળતા એ લોકો દાદાની બેદરકારીના કારણે દાદાની મૃત્યુ થઈ। 7 તારીખે ફરીથી દાદાને એ લોકોએ દાદાને હાર્ટ બંધ થઈ ગયું એટલે 7 તારીખે એ લોકોએ દાદાને પમ્પિંગ કરીને હાર્ટ ચાલુ કરી 12/12/2024ના રોજ દાદાની મૃત્યુ પામી। એટલે મૂળ અમારો કહેવાનો હેતુ એવું છે કે પ્રાઇવેટ હોસ્પિટલો જ્યારે કોઈને વ્યક્તિને એડમિટ કરે છે ત્યારે ભરોસા સાથે આવે છે અને પીએમજે ઉપર અને બીજી તકલીફ જ્યારે ડૉક્ટરોથી થાય છે આ ભૂલ ડૉક્ટરની છે। પીએમજેમાં લીકેજ થઈ ગયું ડૉક્ટરના ભૂલના હિસાબે દાદાને કિડની લીવર અન્ય તમામ ઓર્ગન ડેમેજ થઈ ગયા છે। અમારી પાસે રિપોર્ટો છે। 12 તારીખે દાદા મરી ગયા દિવસે અમે કીધું કે સાહેબ પરિવારને સાહેબ મળવી જોઈએ। ગરીબ પરિવાર છે, 5 જણાના બાળકો છે એટલે સાહેબનું સારો વાંધો નહીં સાહેબ તમે કમસે કમ એમનો વાન તો કરી આપો। અમે અહીંથી ગામડે છીએ કે અહીંયા કંઈ મળે નહીં ભાઈ। આ સર્જરી પહેલાં એના રિલેટેડ જે પણ જોખમો છે, એમના જે અલ્ટરનેટિવ્સ છે, જે સર્જરીને ફાયદા રિસ્ક છે અને જેની સાથેના અટેચ કોમ્પ્લિકેશન છે તે બધાને ડિટેલ સમજ આપણે એમને આપેલ। એમના રિટર્ન કન્સેન્ટ પછી આપણે આયુષ્માન પોર્ટલ પર એ અપ્લાય કરેલ અને આયુષ્માનના અપ્રુવલ પછી આપણે આ સર્જરી માટે પેશન્ટને તારીખ 12 નવેમ્બર 2024 લીધેલ। લાંબી સર્જરી બાદ પેશન્ટને જ્યારે ટ્રીટમેન્ટ પૂરી થઈ ત્યારે પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કર્યું અને ત્યારબાદ દર્દીની સારવાર આઈસીયુમાં ક્રિટિકલ કેરમાં ચાલતી હતી।